અમે રાકેશભાઈના માધ્યમથી એમને અહીંયા દાબડા ગામમાં ગુલાબભાઈના દ્વારા માહિતી મળી કે દાબડા ગામની અંદર એક પરિવાર છે કે જેમના આ જે બાળકો આપ જોઈ રહ્યા છો, આ નાની છોકરી છે અને આ બાળકો છે પિતા વિહોણા બાળકો છે. રાકેશભાઈને અભિનંદન છે કે જેમણે આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ધ્યાન ઉપર લઈ અને છેક અહીંયા સુધીની મુલાકાત માટે આવ્યા. એમણે સંતરોડથી નીકળીને મને ફોન કર્યો કે આપણે જવું છે. અમે જે જોઈ રહ્યા છો આ ભાઈને આ છોકરાને એક પ્રોબ્લેમ છે. શું થયું હતું બકા તમને? એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ થયા પછી તમારે આ પાઇપ નાખી છે? હજુ તો તમારું ટ્રીટમેન્ટ બાકી છે ને હોસ્પિટલનું? ઓપરેશન બાકી છે. ઓપરેશનનો ખર્ચો વધારે કે છે એટલે પહેલા ઓપરેશનનો ખર્ચો વધારે છે. કઈ વાંધો નથી. ગુલાબભાઈ જેવા સાથી મિત્રોના સાથ સહકારથી અમે તમારી સુધી આવ્યા છીએ અને આરપી ફાઉન્ડેશન રાકેશભાઈ કે જેમની કામગીરી સરાહનીય છે. આભાર છે એમને કે એમણે આ પરિવારની એક ઇન્સ્ટાગ્રામની પોસ્ટને ધ્યાન ઉપર લઈ અને છેક અહીંયા સુધી આવી ગયા. આજે પરિવાર માટે રાશન કીટ લીધું છે એમણે. છેક સંતરોડથી લઈને આવ્યા છીએ. ધાબળો છે ગરમ કે જે પરિવારને ઠંડીની અંદર રાહત રહે, પરંતુ અમે એ પણ કોશિશ કરીએ છીએ કે આ પરિવાર માટે ઠંડીની અંદર તમારે આ જે 5 બાળકો છે ને એમના મમ્મી છે, એ પરિવારનું ઘર ખરેખર આમ જોવા જાય ને તો દયનીય પરિસ્થિતિ છે કે આવી પરિસ્થિતિ જોઈને અમે પણ પોતે માની નથી શકતા કે આ પરિવાર માટે શું કરી શકાય. આ પરિસ્થિતિને આંબવા માટે અમે પણ કોશિશ કરીશું. આપ પણ આરપી ફાઉન્ડેશનને સાથ સહકાર આપો અને એ સાથ સહકારથી આ પરિવારની આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો. અમારે ના કહેવું જોઈએ. અમે તમને આ બધી વસ્તુ બતાવી અમારા માટે પણ યોગ્ય નથી. આપણે જ્યારે હોટલોની અંદર જતા હોય છે ત્યારે 5,000 10,000ના જે બિલો બનાવે છે મિત્રો, જોવો અમે આપને બતાવીએ નજર સમક્ષ કે આ 5 પરિવાર કેવું ભોજન જમે છે. બરાબર, અમે એ આશા રાખીએ છીએ આપ પણ સાથ સહકાર આપો. આવા પરિવાર માટે ખુશીઓ લાવીને એ આપણા બધાનો અધિકાર છે. 5 પરિવાર છે અને પરિવાર માટે અમે એક આ ખાટલો જોઈએ છીએ ને એક બહારની સાઈડ એક ખાટલો બીજો અમને જોવા મળ્યો છે. અને પરિવારની તમે દયનીય પરિસ્થિતિ દેખો કે એ કેવી પરિસ્થિતિની અંદર રહે છે. પતરા છે. ભગવાનની મહેરબાની છે કે વરસાદે હેરાન નથી કર્યા, પરંતુ આશા રાખું છું આવા પરિવારની જોડે રહેજો, આવા પરિવારની સાથે રહેજો. દાબડા ગામ, લીમખેડા તાલુકો, દાહોદ જિલ્લાનું આ પરિવાર છે. આપ પણ સાથ સહકાર આપો. આ પરિવારનો કોન્ટેક્ટ નંબર બી અમે આપને આપીશું. તમે અમને સહયોગ કરો યા ના કરો, પરંતુ પરિવારનો પણ સંપર્ક કરજો અને ત્યાંના સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, જાગૃત મિત્રો કાર્યરત બની આ પરિવારની મદદ કરો એવી આશા અપેક્ષા આરપી ફાઉન્ડેશન.